ભગવાન મહાવીરની વખતની જેવી સ્થિતિ તેવી સ્થિતિ આવશે, અને એ અરસામાં હજુ બહુ સ્થિતિ ઊંચી આવશે, 2-3 હજાર વર્ષ સુધી સારું ચાલશે. એ અરસામાં આપણે લાભ ઉઠાવી લો તો કામનું. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે ધર્મને માટે જ જીવવું છે. બીજું બધું તો હિસાબ છે એ મળ્યા જ કરવાનો છે. તમારે કામ કર્યા કરવાનું, તમારું કામ કરવાનું કે છે, ફળ તો અવશ્ય મળવાનું છે. તો બીજા ભાવ પરિણતિ ફેરવવાની છે. બધું કઈ જોડે લઈ જવાય છે બધું? દાદા કહે છે આપણે આપણું કામ એ પૂરું કરવાનું છે, અને આ જગત કલ્યાણનું કામે હેલ્પ કરે. દાદા તો કહે છે ફોરેન વાળા અહીં ભણવા આવશે અને યુનો અહીં રચાશે કે છે, એવું નક્કી છે આમાં. 71 સાલ સુધી ગુપ્ત પ્રવૃત્તિ કરશે કે છે. ગુપ્ત પ્રવૃત્તિથી બધી સંસ્થા આખી તૈયાર થશે. ગુપ્ત રીતે એટલે શું? કોઈ પણ કીર્તિની આશા રાખો, અરમાનની આશા રાખો. પછી 80 સાલ પછી બહાર પડશે અને આખું વર્લ્ડ અજાયબ થશે. આ સાયન્સ ઓર જ જાતનું છે. એક દાદાનું એક બેનને સપનું આવ્યું હતું. એમાં દાદા હપ્તાવણીના કામમાં બધી હેલ્પ કરવા માંડ્યા હતા. એની બેન કે દાદા તમે રહેવા દો ને, દીપકભાઈનું છે કરશે. કે ના, હવે એને બીજું કામ કરવાનું ને, તું હેલ્પ કર કે છે આમાં, એને આ કરવા, હવે આપણે કરવાનું આ કામ. પછી એમાં એ બેન કાગળિયા પછી કામ કરવા માંડી. એમાં એક કાગળની પેજ મળ્યું એને, એમાં દાદાના અક્ષરમાં લખાણ લખેલું હતું. આ તો સપનાની વાત છે, સંકેતની વાત છે કે 20 વર્ષ પછી આપણો દીપક ટીવી ઉપર જયારે ચમકશે ત્યારે આખી દુનિયામાં આપણું અક્રમ વિજ્ઞાન ફેલાશે કે છે. તો એટલું બધું બોલો એક્ઝેક્ટલી અને દાદાની આશીર્વાદ કેટલા બધા છે કે આખી દુનિયામાં વિજ્ઞાન ફેલાય અને વિજ્ઞાનથી જગતનું કલ્યાણ થાય. અને આ બધું કહે ને કે ગુપ્ત રીતે આપણે બધું તૈયાર થશે, પછી જગતમાં પડશે બહાર ગુપ્ત રીતે. અને હવે બિલકુલ સતયુગ જેવી દશા આવશે. સતયુગનો ઘાત કરવા બરાબર છે એ શબ્દ બોલવો કે છે, કારણ કળિયુગમાં સતયુગ હોય સી રીતે શકે, પણ ના, બિલકુલ સતયુગ જેવો સમય આવશે અને બહુ જુદો કાળ આવી રહ્યો છે. આખા જગતને હિન્દુસ્તાન પાસે બધા નિર્ણયો લેવા આવવું પડશે, બધું પૂછવા અહીં આવવું પડશે. આપણું આ જગતમાં કેન્દ્ર થઈને ઊભું રહેશે કે આખું હિન્દુસ્તાન. અમારે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે ભણવું, કેવી રીતે ધંધા કરવા, કેવી રીતે અમારે ધર્મ પામવો, બધું અહીં પૂછવા આવશે કે છે. એટલે બહુ ઊંચું ચડી જશે. ભગવાન જેવો જ વખત આવશે. ભગવાન ગયાને 4 જ વર્ષ થયા હોય ને એવો ઊંચો કાળ આવશે, પણ 2-3 હજાર વર્ષ પછી ધીમે ધીમે સ્લીપ થતું ઉતરી જશે કે છે. ઉઠાવી લ્યો આ છેલ્લી તક, આ ક્રમ જ્ઞાન હૃદય બસ કે છે. ઉઠાવી લ્યો, એ તો માર ખાવાનો વખત આવશે. અમારી પછી બધા બહુ સરસ પાકશે, એના પડઘા હજારો વર્ષ સુધી ચાલશે, દાદા કે છે. કુદરત ખાઈ કપૂચીને પાછળ પડી છે. પ્લેગ ચાળો આવશે. 10માંથી 9 માણસ તો ખલાસ થઈ જશે. ઘરમાં એકાદ માણસ રહ્યું હશે માંડ. ધરતીઓ ફાટશે, 12 માણસના મકાન પડી જશે. આટલા 15, 20 વર્ષથી બધા લોકોએ બહુ બધા ગોટાળા કર્યા છે, ભ્રષ્ટાચાર, દુરાચાર, તો બધા ફળ આવશે કે છે. 20 ફૂટ દરિયો ઉછળશે, આઉટ ઓફ કેપેસિટી, ઘેર બેઠા બધા નવડાવશે કે છે પાણી. ક્રાંતિ આવી રહી છે, છેલ્લામાં છેલ્લી ક્રાંતિ આવી રહી છે કે છે. એમાં દાદા ભગવાનનું નામ દેશે તો એનું દુઃખ મટી જશે. ભલે મને જોયો ના હોય, એમને એમ દાદા ભગવાનને નમસ્કાર કરું છું બોલશે ને તો એનું દુઃખ ઊભું નહીં રહે એની પાસે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કે છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો, દાદા કરશે ને બચી જશે કે છે. દાદા કે છે અમારે હજુ વાર છે મોક્ષ, 2-4 અવતાર રહેવાના છીએ. એટલે એટલા કાળ રહેશે કે લોકો દાદા કહે છે તો દાદા સાંભળશે ને એને બચાવશે. કે છે એટલા માટે આ માળા ને બધું એ લોકોને આપું છું ને કે છે, કારણ મને અડેલા પરમાણુ છે ને, એ પરમાણુ એને અડે તો શું થાય, અને પછી અમારા કયા પ્રમાણે જે ચાલે એની તો વાત જ જુદી ને કે છે. બોલો, આ પરમાણુ અમે માળા બધાને આપીએ છીએ ને, પહેરાવીએ છીએ ને, તો કે છે આ એટલે માટે પહેરાવીએ છીએ એનું કલ્યાણ થાય, એનું દુઃખ અડે નહીં કે છે. ઋષભદેવ ભગવાને અવસર પીણી કાળમાં પહેલા તીર્થંકર હતા, એમને કાંઈ ચિંતા કરવા જેવું નહોતું, કારણ કે એમને તો આખો કાળ બાકી હતો ને,
2023 તીર્થંકરો આવવાના. એવું અમે દુષ્મકાળના પહેલા છીએ, પછી અમુક વખત ચાલ્યા કરશે, કશું અટકી પડવા નથી. પહેલા અક્રમ વિજ્ઞાની સૌથી અમે છીએ, એની પછી એની મેળે ચાલ્યું જશે, ચાલુ રહેશે કે છે. 24 નહીં થાય તો 12 થશે, 12 નહીં થાય તો 6 થશે. જેટલું ચાલ્યું એટલું ખરું. 6 તો જ્ઞાનીઓ થશે કે છે, 12 થશે નહીં તો 24 થશે. આપણે રાખો 24 દેરાસરો થાય, 24 જ્ઞાનીઓ થાય, જગતમાં જ્ઞાન માર્ગ ચાલુ જ રહે. અને આખા ભરત ક્ષેત્રના જીવોને જ્ઞાનની વાતો પહોંચે, દાદાની ઓળખાણ પડે, સિમંદર સ્વામીની ઓળખાણ પડે, એમનું કનેક્શન થાય, સિમંદર સ્વામીનું શરણો પ્રાપ્ત કરીને મોક્ષે જાય. ભાવો કરો બધા મહાત્માઓ સાથે કે આ બધા મંદિરોમાં અમે પ્રતિષ્ઠા કરેલી તે તમને બહુ ફળ આપશે. દાદાનું મંદિર ના બાંધશો કે છે, બધી મૂર્તિઓમાં અમે જ રહીએ એવું કરજો ને કે છે. તો પછી દાદા તમારા ગયા પછી પણ પાછળ મંદિરો બનતા છે તેનું શું? તમારી પાછળ લોકો તમારા મંદિરો બાંધશે તેનું શું? તો કે મારે પછી ક્યાં જોવાનું? છતાં મારી પાછળ જોખમદારી ના લેશો કે છે. બાકી બાંધનારની જોખમદારી, મારો અંતરાશય તો એ છે કે બધી મૂર્તિઓમાં હું જ રહું એવું કરજો કે છે. આ તમારી મહી શક્તિ પડેલી છે તે અમારા નિમિત્તે પ્રગટ થાય છે. તો કરોડો વર્ષની પુણ્ય જાગી તેવા પુણ્યશાળીઓ માટે અક્રમ જ્ઞાની છે. બહુ ઊંડે ગરકી ગયેલાઓ છતાં એને મોક્ષે જવાનો ચાન્સ મળી જાય છે. અમારી પાછળ તો જ્ઞાનીઓના દીવા ચાલુ રહેવાના છે, એમના નિમિત્તે જગતનું કલ્યાણ થયા કરવાનું છે કે છે. જ્ઞાની કોક ફેરો વર્લ્ડમાં હોય, આ તો આ જ વખતે જ્ઞાનીની પાછળ જ્ઞાનીની લિંક જાગશે અને વર્લ્ડ બહુ ટોપ પર સુંદર થશે કે છે. બોલો, જ્ઞાનીની પાછળ જ્ઞાનીની લિંક ચાલ્યા જ કરશે, જગત ટોપ પર જશે. અદભુત 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 થવાનું છે બધું. આવી તો ઘણી બધી વાતો દાદાની, રત્નો બધા દુનિયાના કલ્યાણ માટે પડી રહેલા છે. આપણે કૌરવોને જીતવાના નથી, કળિયુગને જીતવાનો છે, કશાયોને જીતવાના છે, અને દુનિયાના કશાયો છૂટે એવું બધું આપણે કરવા માંગીએ છીએ. અને કેટલી ઓફિસોમાં બોલો, તો ક્રિકેટની મેચ આવતી હોય ને તે ઓફિસમાં ધંધાએ કરતા હોય ને મેચે જોતા નથી, બે કામ કરતા. એ સાહેબને પૂછી જો, અમૃતભાઈ નથી તમારી ઓફિસમાં નથી ચાલતું તો શું થયું, કોણ જીત્યું, કેટલા રન કર્યા? આ બેવકૂફ કેચ પકડી નાખી શક્યો, છોડી દીધો કે? બોલો, રાગ દ્વેષ કરે છે કે નથી કરતા? તો આપણે રાગ દ્વેષ ધંધો કરતા કરતા રાગ દ્વેષ કરવાનો અધિકાર જો માણસને હોય તો ધંધો કરતા કરતા વિતરાગ રહેવાનો અધિકાર કેમ ન થઈ શકે? એ વાત કરીએ છીએ આપણે મહાત્મા છે ને. સત્સંગમાં સૌથી પહેલો પ્રશ્ન, કેટલા માણસો આવ્યા હતા? 700 માણસો આવ્યા હતા. કેટલા જ્ઞાન લીધું? એ પૂછે. 7000 આવ્યા હતા. કેટલા જ્ઞાન લીધું? બે જ પૂછવાનું. તમને પણ જ્ઞાનમાં કેટલા રહ્યા એ પૂછતા નથી ને કેટલા આવ્યા હતા? જ્ઞાન ઉતરે જ પછી ધીમે ધીમે. મને ઉતરે છે ને એને ઉતરશે, એને એ જ લક્ષ્મણ. કેટલા આવ્યા હતા? કેટલા જ્ઞાન લીધું? હો, વધ્યું, બહુ આનંદ થઈ ગયો. એ આનંદમાં એને પાપ ધોયા કરે. બોલો, એટલે બધાને એક જ ભાવના છે કે વધુ લોકો જ્ઞાનને પામે, વધુ લોકો દાદાને ઓળખે. જો ને અહીંયા આ 4 દિવસમાં 2 મૃત્યુ થયા આપણા સિમંદર સિટીમાં વડીલોનો. એમને જનારને દુઃખ નહોતું, ઘરવાળાને દુઃખ નથી. બીજે દડે સત્સંગ, બીજા નહીં, 2 કલાક પછી સત્સંગમાં બેઠેલા અને કે છે અમને કંઈ બન્યું એવું લાગતું જ નથી. પણ એ મહાવિદ્ય ક્ષેત્રે ગયા એનો પુરાવો શું? કારણ જો મારા હાથમાં દોરડું બાંધેલું હોય ને પછી 7 જણાને બાંધેલું હોય, હું છોટું આમ ખેંચાવું ને, હું નીકળવા જાઉં ને, બધાને ખેંચાય દોરડા. તો મારું દોરડું છૂટી ગયેલું હોય તો કોઈને ખેંચાય નહીં એવો તો અનુભવ થઈ શકે ને. બોલા, કોઈને દોરડા ખેંચાય નહીં એનો અનુભવ કે એમની સમાધિ મરણ હતું. છેલ્લી ઘડીએ સુધી શુદ્ધ આત્મા છું. સિમંદર સ્વામી પેલા કાકા તો શું કે, મને મોક્ષે લઈ જાઓ ને કે છે. સિમંદર સ્વામી પાસે જવા, મને લઈ જાઓ ને જલ્દી. બોલો, ઊંઘમાં એ જ બોલ્યા કરતા. ઊંઘમાં બોલતા હોય તો જાગતા કેટલું બોલતા હશે? આખો દાડો એ જ. અને પછી આપણને અનુભવ થાય કે ઘરવાળાને કોઈ દુઃખના પડઘા નથી, કોઈ શોક નથી, કોઈ વેદના થતી નથી. આ સિમંદર સિટીથી તો ડાયરેક્ટ કનેક્શન છે, વાયા ફ્લાઇટ જ નથી મહાવિદ્ય ક્ષેત્રની. એટલે દાદાએ કાલે જ ના કીધું, આપણે બધાએ ના સાંભળ્યું. દાદા કે છે ને, સત્સંગમાં મરજો, બહાર મળશો નહીં. કેવું સરસ દાદા કે છે. અરે એવા બધા સંકેતો આયા કરે છે ને, આપણે તો એ સંકેતો સાંભળીને આનંદ થાય કે દાદાએ જગત કલ્યાણનું કામ ઉપાડી લીધું છે. નિરૂમાએ
ઉપાડી લીધું છે. અને આપણા જેવાય તો ફક્ત આમ કરવું છે, બોલ્યા જ કરવાનું છે, બીજું કઈ કરવાનું જ નથી. બોલો, કરી જ રહ્યા છે, જબરજસ્ત કરી રહ્યા છે. આવા ખરાબ ટાઈમ આવવાનો છે. એમાં હજી એક બીજું સપનું આવ્યું હતું, એ અદ્ભુત છે કે એ પણ એવું લાગે કે મહાત્માઓ ચાન્સ ના ગુમાવે કે એટલે આવું જ મોટું જન્મજયંતિ મોટું જેવું ફંક્શનની તૈયારી થતી હોય છે. ડિમ્પલભાઈ બધા અમે બધા ભાઈઓ આપતા પુત્ર કુમારો બધા સાથે વાતચીત કરતા હોય છે કે બધા આપણે આમ ઉપાડવાનું છે, આ કામ કરવાનું છે, એવું બધું. પછી તરત દેખાય છે કે બહુ જ જેમ વાત થઈ 1 મિલિયન કે 10 લાખ લોકો આવતા હોય છે, બધી થતું હોય છે. એટલામાં પછી નેક્સ્ટ એટલે કંઈક મોટું યજ્ઞ, કંઈક મોટું તૈયારી થઈ રહી છે. શું તૈયારી છે અમને કોઈને નથી ખબર, ડિમ્પલભાઈ નથી ખબર, પણ એમ જ કહે છે કે કંઈક થવાનું છે મોટું. એટલામાં બધે વાત ફેલાય છે કે દીપકભાઈનું તો જબરદસ્ત કે જ્ઞાનનું વધી રહ્યું છે, બહુ અદ્ભુત લાગી રહ્યું છે, આમ છે તેમ છે, કે નક્કી કે કેવળ જ્ઞાન થવાનું છે દીપકભાઈને. એવી મહાત્માઓમાં વાત ચાલતી હોય છે. એટલે બધાને એવું લાગે છે કે હા, ડિમ્પલભાઈ લગભગ એની જ તૈયારી કરવા બધા માટે બધાને કહી રહ્યા છે. એ કાંઈક થઈ રહ્યું છે કે દીપકભાઈનું એટલું જબરદસ્ત સ્ટેજ વધી રહ્યું છે કે કેવળ જ્ઞાન થવાનું છે, એવી આત્માઓમાં વાત ચાલતી હોય છે સિમંદર સિટીમાં ને બધે. એટલે 2-3 દિવસમાં તો ખરેખર ન્યૂઝ મળે છે કે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયા છે, કે કેવળ જ્ઞાન થઈ ગયું છે, એવી વાત ચાલુ થઈ જાય છે કે અરે દીપકભાઈને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે, કે બધા દોડો દર્શન કરવા માટે. એક્ઝેક્ટ પછી સમોસરણ તો નહીં, કેમ કે હવે કળિયુગ છે, પણ એવું જ દીપકભાઈ કંઈક ઊંચા સ્થાને બેઠા છે અને બધા લાઈન બંધ દર્શન કરી રહ્યા છે. એમના બધા મહાત્માઓ લાઈન બંધ. એમાં પછી મેનેજમેન્ટની જરૂર નથી, લાઈન મેનેજમેન્ટની, એની મેળે જ બધા ગોઠવાઈને વધી રહ્યા છે આગળ. એમાં પાછું એમના દર્શનથી જ ઘણા લોકોને ત્યાં કેવળ જ્ઞાન થઈ જતું હોય છે. સાચી વાત છે. એટલે કે એક્ઝેક્ટ એવું જ દેખાય, કેવળ જ્ઞાન થયું તો કેવું ના પડે, એની મેળે ચાલવા જ લાગે ને એ લાઈનમાં જ ઊભા રહી જાય. કેવડીઓ સૌથી આગળ હોય ને એની મેળે જ આગળ ચાલી અને એ લાઈનમાં આગળ ઊભા રહી જાય ને દર્શન માટે આગળ જતા રહે. કોઈ કહેવાય ના જાય કે કેમ ભાઈ આગળ જાઓ છો, એવું કશું જ નહીં એમ. પછી એટલામાં પાછું 2-3 દિવસ થાય છે એટલે બીજા ન્યૂઝ ફેલાય છે કે અરે હવે તો દીપકભાઈનું તો કે હવે નિર્વાણ થવાનું. હા, એટલે બધા મહાત્મા રડવા લાગે છે અને બહુ દુઃખ થાય છે. મને થાય છે કે દુઃખ શું કામ કરે છે, કે જેટલો સમય છે બધા લાભ કેમ નથી લેતા, કે રડવામાં ટાઈમ વેસ્ટ કરી જાઓ ને દીપકભાઈ પાસે, તમારું એ કામ કાઢી લો, કેવળ જ્ઞાન દર્શનથી જ મળે છે તો કેમ નથી લેતા એમ. એટલે મને અંદર જબરદસ્ત થાય છે કે કહું એમ મહાત્માને. જેવું એવું થાય છે ને કે કહું ને બધાને, એટલે જે મારું જે છે કે ભાઈ સુધારો બધાને, આ બધાની બિલીફ ફેરવો જે મને કાયમ રહ્યા કરે, એ ભાવ પાછો ચાલુ થઈ જાય છે. એટલે તરત મને ક્લિક થાય છે કે અરે પણ પેલા હું તો સમજી લો કે હું બીજાને સુધારવા જવાનું કે બીજાને સમજાવવાનું, એ જેવું મને ક્લિક થાય છે કે એવું તરત મને કેવું જ્ઞાન થાય છે કે ના પછી તરત એટલે એ પછી લાગે આ ભાવ કાઢવાની જરૂર છે, જાતે સુધારવાની જરૂર છે. અને પછી એક્ઝેક્ટ દેખાય છે કે બધા જે દાદા કે છે ને કે સેન્ટરમાંથી કેવું દેખાય કે આ ડિગ્રી પર છે, એક્ઝેક્ટ એવું દેખાય છે કે બધા પોતપોતાની ડિગ્રી પર ઉભા છે. એને ખોટું કેમ કહેવાય કે એ એક્ઝેક્ટ ત્યારે ખ્યાલ આવે છે. અદ્ભુત થવાનું છે બધું. દીપકભાઈને કેવળ જ્ઞાન થાય, બધા મહાત્માઓ ચૂકશો નહીં.